श्रीमद राजचंद्र सत्संग मंडल सांताक्रूज पार्ला अंधेरी द्वारा आयोजित श्री आत्मसिद्धि शास्त्र ज्ञान पारायण यज्ञ सत्र क्रमांक 13 प्रवचन क्रमांक 4 पर परम पूज्य गुरुजी श्री भानु विजयजी महाराज साहेबे तारीख 27-10-2007 શુક્રવારના સાંજે આપેલ સ્વાધ્યાયની સંક્ષિપ્ત નોંધ. સ્વાધ્યાય ગાથા ક્રમાંક 102 થી શરૂ થાય છે. ગાથા આ પ્રમાણે છે. કર્મ અનંત પ્રકારના તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહની હણાય તે કહું પાઠ. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આત્માના સત્પદનું પદ્યમાં વર્ણન છે. 102મી ગાથાનો પ્રારંભ છે. થોડીક વાતો સ્પષ્ટપણે સમજવી પડશે એવી ટકોર ગુરુજી કરે છે. કર્મો અનંત પ્રકારના છે, જીવો પણ અનંત પ્રકારના છે અને ભાવ પણ અનંત પ્રકારના છે. સિતાર ઉપર જેમ આંગળી મૂકીએ અને મધુર સંગીત ઉત્પન્ન થાય છે, અલગ અલગ રાગ ઉત્પન્ન થાય છે અને તેમાંથી મધુર ગીતનું સર્જન થાય છે. નદીમાં તરંગો ઉઠે છે, તેમ આત્મા એક તત્વ છે, અખંડ તત્વ છે અને તેના અસંખ્યાત પ્રદેશ છે, તેમાં કંપન થાય છે. પરંતુ એક પણ પ્રદેશ આત્માનો છૂટો પડતો નથી. આત્મપ્રદેશમાં કંપન ઉત્પન્ન થાય છે ત્યારે ખબર પડે કે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ વગેરે થયા. આત્મપ્રદેશમાં કંપન થાય ત્યારે તેમાંથી ઉઠતી ધારાને ભાવ કહેવાય. ભાવ થયા પછી વિચાર ઉત્પન્ન થાય. ભાવ પછી જ વિચાર. પ્રેમ, દ્વેષ, રાગ, સ્નેહ, ગમો, અણગમો, સુખ, દુઃખ આ બધા ભાવ અંદર થાય છે, આત્મામાં થાય છે. ભાવ થાય ત્યારે તેની રેન્જ પણ થાય છે, અર્થાત તેની રેન્જ નક્કી થાય છે. ભાવ પ્રમાણે જ રેન્જ થાય, તે પ્રમાણે કર્મ નક્કી થાય. ભાવ જુદા જુદા પડે તે વખતે વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, નિમિત્ત વગેરેની ઘટના ઘટે. ભાવ થાય ત્યારે આ ભાવ નિમિત્તે એટલે કે જે ભાવ થયો તેના અનુસંધાનમાં આ પ્રકારે કર્મ બંધ થશે કે થાય, તેનું ફળ કઈ રીતે ભોગવવાનું છે તે પણ નિશ્ચિત થાય. તાત્વિક દ્રષ્ટિએ આપણને 4 નામ આપેલ છે: પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. પ્રકૃતિ એટલે સ્વભાવ, નેચર. કયા પ્રકારનો બંધ થશે, સુખ, દુઃખ, જ્ઞાન, દર્શન વગેરેને ઢાંકવાનો કે કઈ રીતની પ્રકૃતિનો બંધ થશે તે પ્રકૃતિમાં નક્કી થાય. સ્થિતિ એટલે સમય, ક્યારે ઉદયમાં આવશે અને કેટલો કાળ તે કર્મ રહેશે. રસ એટલે કર્મની તીવ્રતા, ફોર્સ, શક્તિ કે ઇન્ટેન્સિટી કેવી હશે. પ્રદેશ એટલે કે જથ્થો કેટલો હશે. પ્રત્યેક વ્યક્તિના ભાવ જુદા જુદા હોય છે. ખાસ ટકોર આપણને કરે છે કે એક દિવસ એટલે કે 24 કલાક આપણે સતત નિરીક્ષણ કરી અને કાગળને પેન લઈને નોંધ કરવી કે આખા દિવસ દરમિયાન અલગ અલગ પ્રસંગોમાં આપણને કેવા ભાવ થયા. જેમ કે નોકર સાથે, વાઇફ સાથે, વ્યવહારમાં, ઉઘરાણીમાં વગેરે સાથે જ્યારે આપણે ડીલિંગ કરીએ છીએ ત્યારે આપણને કેવા ભાવ થાય છે. એક જીવ અનંત ભાવો કરે છે અને તેના પ્રકાર પણ અનંત હોય છે. ક્રોધ અને હિંસા ભાઈ બહેન છે. ક્રોધનું અંતિમ પરિણામ તે હિંસા છે. આપણો ભાવ જ ભાવની તીવ્રતાથી ક્રિયાની તીવ્રતા નક્કી કરે છે. નાના છોકરામાં પણ અહંકાર હોય છે. ફરીવાર આપણને ભાવની વ્યાખ્યા આપે છે: ચૈતન્ય પ્રદેશમાં થતા કંપન અને એમાંથી પ્રગટતી ધારા, તેનું નામ તે ભાવ. પ્રત્યેક ભાવ સ્વતંત્ર છે. ભાવ પછી સંકલ્પ, વિકલ્પ અને વૃત્તિ. આત્મામાં અનંત ભાવો થાય છે અને દરેક ભાવ સ્વતંત્ર છે. ભાવ એક ફિલિંગ છે, અનુભવ છે, બતાવી શકાતા નથી. ભાવ પ્રમાણે કર્મરચનાનો બંધ અને તેનાથી કર્મરચના અને પરિણામ ફળ પણ ભોગવવાના. પણ આ ભોગવવાના કોણે? અર્થાત ભાવ કરનારે એટલે કે આપણા આત્માએ, જેણે ભાવ કર્યો તેણે. ભાવના 3 પ્રકાર: શુભ, અશુભ અને શુદ્ધ. શુભ ભાવનું ફળ સુખ અર્થાત સાતા, અશુભ ભાવનું ફળ દુઃખ અથવા અસાતા. અશુભનું
ફળ દુઃખ અસાતા પરિણામ ભોગવતા ન આવડે ત્યારે ફરી કર્મબંધનું ચક્કર ચાલુ થાય. આપણને ટકોર કરે છે કે ધ્યાનમાં 5 મિનિટ પણ નથી જતી, પણ રખડવામાં આપણે અનંતકાળ કાઢ્યો છે. શાસ્ત્રો કહે છે કે આ કર્મો જ્યારે ઉદયમાં આવે છે ત્યારે તેને ભોગવવાની વિધિ પણ છે. તમારું કર્મ ઉદયમાં જ્યારે આવે છે ત્યારે જ્ઞાતિ, ભાઈ, પુત્ર, સ્વજન કોઈ તેનું ફળ લઈ શકે નહીં. દુઃખ વેચી નથી શકાતું, ટ્રાન્સફર નથી થતું. દુઃખ કા અનુભવ સ્વયં અકેલા ही करता है. બધી જ સગવડતા અને વ્યવસ્થા હોય પણ ભોગવવું તો તમારે જ પડે, એટલે કે આત્માએ જ ભોગવવું પડે. કારણ કર્મ કર્તા કા અનુગામી है. કર્તાની પાછળ જ કર્મ જાય છે. આપણે નામ બદલી નાખીએ, ગમે ત્યાં સંતાઈ જઈએ, રાખ ભભૂતિ લગાવીએ, પણ કર્મ ગમે ત્યાંથી ગોતી કાઢે અને આવી અને ફળ આપે જ. કર્મ સ્વયં તમને ગોતી લેશે. ગચ્છુ કુમારનું ઉદાહરણ આપે છે. દેરાણી જેઠાણીના ભાવમાં જે ક્રિયા અથવા તો જે એક્શન લેવાય છે તેમાંથી સોમલ અને ગચ્છુ કુમારની વાત આપણને કહી. કર્મ પરિણામ ભોગવતી વખતે વ્યવસ્થા ગોઠવાઈ જાય છે. જ્યારે ભાવ કરો છો ત્યારે તમે એકલા છો, આ ખબર તમને છે. વળી અત્યારે છો તે ભાવ કરતી વખતે હોતા નથી, સંયોગો પછી થાય છે. કર્મતંત્રની વ્યવસ્થા મુજબ જેણે કર્મ બાંધેલ છે, જેણે ભાવ કરેલ છે તેણે જ ભોગવવાના છે. જો જીવ ભાવ નથી કરતો તો કર્મ નથી, કર્મ નથી તો બંધન નથી, બંધન નથી તો ભોગવવાનું નથી, ભોગવવાનું નથી તો શરીર નથી, ને શરીર નથી તો જન્મ નથી. આ રીતે જીવ ભાવ કરવામાં સ્વતંત્ર છે. તેથી જ્ઞાની કહે છે કે તમે પડે પડે જાગો, પડે પડે જાગૃત રહો. જાગૃત રહેવું એટલે ભાવ થયો, ચેતી ગયા અને નો એક્શન. પણ કર્મનો ઉદય થયા પછી તેને આધીન થઈને કર્મનું ફળ ભોગવવું જ પડે. કર્મ કરતા પહેલા સ્વતંત્ર, કર્યા પછી ભોગવવું પડે. કોઈ તમને સુખ કે દુઃખ આપી શકતું નથી. જે પણ કાંઈ થાય છે તે તારા થકી કરેલા તારા કર્મનું ફળ છે. પોતે જ બાંધે છે અને પોતે જ છોડે છે, એવું સમજીને સાધકે જીવનની યાત્રાનો પ્રારંભ કરે છે. કર્મના 8 પ્રકાર છે: જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય કર્મ. આ બધા આપણી સાથે છે, પરંતુ આપણે તેને ઓળખતા નથી. પરંતુ આ બધામાં અનંત પ્રકારના કર્મમાંથી આ 8 અને તેનું મુખ્ય કર્મ તે મોહનીય. જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર અને આનંદ તે તમારો ખજાનો છે. તમારો ખજાનો એટલે કે આપણા પોતાના નિજ આત્માનો, પણ તેના ઉપર આવરણ આવેલ છે. તમારામાં એટલે કે આપણા આત્મામાં. ફરી કહે છે આત્મામાં અનંત શક્તિ પણ છે. કર્મોનું આવરણ દૂર થઈ શકે છે અને તેના માટે જ્ઞાન, ધ્યાન, યોગ અને ભક્તિ આ ઉત્તમ સાધનો છે. સાધકને હુમલા જરૂર આવશે. મુખ્ય હુમલા દર્શન મોહ અને ચારિત્ર મોહના. આનું કાર્ય જીવને કે આત્માને ઊંધે રવાડે ચડાવવાનું છે. દાખલા તરીકે મને ભાવ ઘણો છે, પૂજા કરવી છે, ધ્યાન કરવું છે, પણ થઈ નથી શકતું. એમાં અડચણ કરનાર છે ચારિત્ર મોહ. જ્ઞાની કહે છે કર્મો ઘણા જોરદાર છે, પણ તારા એટલે કે આત્માની શક્તિ જેટલા નહીં. જે દિવસે તું નિર્ણય કરીશ તે દિવસે કર્મનો ભૂકો થઈ જ જશે. સમગ્ર પ્રવચનનો ઉપસંહાર: ભાવનો કરતા તું જ છો, એટલે કે આત્મા છે. અનંત પ્રકારના ભાવ છે. કર્મો અનંત પ્રકારના છે. તેની વ્યવસ્થા પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશ મુજબ છે. કર્મનું ફળ ટ્રાન્સફર નથી કરી શકાતું. કર્તાએ જ કર્મ ફળ ભોગવવાનું રહે છે. 8 કર્મ છે, તેમાં મુખ્ય મોહનીય કર્મ છે. તેના દૂર કરવાના ઉપાય જ્ઞાન, ધ્યાન, યોગ અને ભક્તિ. કર્મ ન થાય તે માટે ભાવની સતત જાગૃતિ રાખવી, તેનું નામ તે સાધના. પ્રગટ થયું પરમ કૃપાળુ દેવ દ્વારા આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 102 2 દિવસથી
આ ગાથાની આજુબાજુમાં છે. અને આજે પણ એના વિશે થોડીક વિચારણા કરવી જરૂરી. આત્માના અનંત ગુણો છે. સાકર તમે હાથમાં લો, જેટલી તમારી સમજણ તમે એટલું વર્ણન કરશો. ગળપન છે, રંગે સફેદ છે, પરસેથી ખરબચડી છે, વજનમાં આટલું છે, ગોળ આકારે છે, વર્ણન પૂરું થયું. પણ સાકરમાં અનંત ગુણ. સાકર તો ગઠ્ઠો છે, સ્કંદ છે. તમે વિભાજન કરો અને વિભાજન કરતા કરતા અંતિમ વિશેષ પરમાણુ, તો પરમાણુમાં પણ અનંત ગુણ. આપણે મર્યાદા છે, આપણે જોઈ શકતા નથી. કેવલ જ્ઞાનના વિરાટ દર્શનમાં આખું આખું દ્રવ્ય દેખાય. બિલુરી કાચ ચોખ્ખો હોય, જેના સામે તમે જેને ઉભા રહો તે પૂરેપૂરા દેખાશે. ઘણી વખત તો કાચ વગર જે દેખાવ એના કરતા વધારે સારા દેખાવ. એ કાચની કૃપા છે. પણ કાચમાં ઝલકો છે, બાકી નથી રહેતું. તમારું આંખે કહું એ કાચમાં ઝલકે છે. સમગ્ર વિશ્વ કેવળ જ્ઞાનમાં ઝલકે. જાણવાની વાત નથી. કેવળ જ્ઞાની જાણવાની કોશિશ કરતા નથી. જાણવા માટે એ રાહ જોતા નથી, પણ જણાય છે. જાણવું એ આપણી અવસ્થા છે અને જણાય છે એ સર્વજ્ઞની અવસ્થા. ઝલકે છે. દર્પણમાં પદાર્થો ઝલકે છે, એમ કેવળ જ્ઞાનમાં સમગ્ર વિશ્વ ઝલકે. એ ઝલક્યું ત્યારે એમને જોયું, ઓ આત્મામાં અનંત શક્તિ છે, તો પૂતગલમાં અનંત શક્તિ છે. અને પૂતગલનો અંતિમ ભાગ જે પરમાણુ, એમાં પણ અનંત શક્તિ. પરમાણુ સ્વયં સ્વતંત્ર છે, સ્વાવલંબી છે, સ્વાધીન છે, એનું કોઈને અપેક્ષા. તો આત્માના અનંત ગુણો, એ બધા ગુણોને કર્મ આવરણ કરે. એક પીપમાં 100 વસ્તુઓ મૂકી હોય, 100 વસ્તુઓ જુદી જુદી, ઉપર ઢાંકણું ઢાંકી દો એટલે કેટલી વસ્તુઓ ઢંકાણી? 100 ઢંકાણી. કારણ કે 100 વસ્તુ સાથે મૂકી. જેમ 100 વસ્તુઓ ઢંકાઈ છે, એમ અનંત આત્માના ગુણો પર કર્મોનું આવરણ આવે. માટે કર્મના અનંત પ્રકાર. કર્મ અનંત પ્રકાર માટે કર્મના અનંત પ્રકાર. અથવા બીજી વાત કે અંદરમાં જે પ્રકારના ભાવ થાય છે એ પ્રકારે કર્મનો બંધ થાય. ભાવની ચર્ચા થોડીક બાકી છે પછી. તો ભાવ પ્રમાણે કર્મનો બંધ. તો ભાવના ભેદ પર અનંત છે. એક ક્રોધ, એક જ ક્રોધ પ્રકાર અસંખ્ય, અસંખ્ય પ્રકારનો ક્રોધ. આમ તો મોટા વિભાજન છે, અનંત બંધી ક્રોધ, અપ્રત્યાખ્યાની ક્રોધ, પ્રત્યાખ્યાની ક્રોધ, સંજ્વલન ક્રોધ. પણ સંજ્વલન જે ક્રોધ છે એ 100 વ્યક્તિઓ કરતી હોય એ અલગ અલગ પ્રકારનો ક્રોધ, એક સરખો અસંખ્ય પ્રકાર છે ક્રોધના. તો ભાવના અનંત પ્રકાર, અને એટલા જ માટે એ અનંત પ્રકારના ભાવ હોવાના કારણે જે કર્મનો બંધ થાય છે એના પ્રકાર પણ અનંત. ખ્યાલમાં આવે છે? તમારે સમજવું પડશે. હું તમારે પાછળ પડ્યો છું, નહીં ચાલે, સમજો નહીં, જાણવું જ પડે. મોક્ષ મેળવવો છે ને, આટલું કરવું પડે. આપો આપો ને મહારાજ શિવ સુકામને આપો એ કહીને મોક્ષ ન મળે. એમને મળતો જ મળી રહ્યો. પણ એના મુખ્ય વિભાજન 8 થાય: જ્ઞાનાવરણી, દર્શનાવરણી, વેદનીય, મોહનીય, નામ, આયુષ્ય, ગોત્ર, અંત. આત્માના
आनंद गुणों में मुख्य गुण, प्रधान गुण, असाधारण गुण चेतना अर्थात ज्ञान। जगतना તમામ પદાર્થોથી આત્મા જુદો જે પડે છે એનું કારણ એનો સ્વતંત્ર સ્વભાવ છે જ્ઞાન। કોણ જાણનાર છે? હું જે નોર જાણે છે કોણ? એ જે જાણે છે એ બધાથી જુદું। જગતના બધા દ્રવ્યો એ નોર નથી, એ હાજર છે। ઉદ્ગાસ્તિકાય પોતાને જાણતો નથી, ધર્માસ્તિકાય પોતાને જાણતો નથી। તમામ દ્રવ્યોને જાણનાર આત્મા પોતે છે અને પોતાને પણ જાણનાર આત્મા પોતે। સૂર્ય આકાશમાં ઉગ્યો છે અને તમે કોઈને કહો તો જો ને બેચારા સૂરજ ઉગ્યો છે કે નથી ઉગ્યો? ઓલો માણસ એમ કે મને ફાણસ પ્રગટાવા દો, જોવા જાવ। તમે શું કહો? ભલા માણસ, સૂર્ય ઉગ્યો છે, ફાણસ નથી, સ્વયં પ્રકાશ છે। આત્માનું જ્ઞાન સ્વયં પ્રકાશ કરે, એ તમને પણ જાણે છે અને જગતના પદાર્થોને પણ જાણે। અજ્ઞાન જ્ઞાન અસાધારણ લક્ષણ છે। જ્ઞાન માટે 3 શબ્દો છે। ચેતના એક શબ્દ જે ચેતે છે, ચિત્ત શક્તિ જાણે છે જ્ઞાન, અને ઉપયોગ શબ્દ સાંપ્રદાયિક જૈન પરંપરા। ઉપયોગ એટલે જાણ, ઉપયોગ એટલે યુઝ નહીં, ઉપયોગ એટલે જાણવું। ઉપયોગ લક્ષણ, આત્માનું લક્ષણ છે ઉપયોગ। ભાઈ બીજું કઈ ન થાય, બસ તમે તો જાણી લો મરતા પહેલા, એટલું તો કામ કરો। બીજું બધું ન જાણો કઈ વાંધો નહીં, પણ તમે એવા છો કે બીજું બધું જાણો। એક ભાઈ કહેતા હતા આખું છાપું હાથમાં લઉં તો પૂરેપૂરું વાંચું, કોઈનું ઉઠમનું, તારે વાંચવાની જરૂર શું ઉઠમનું? કારણ કે 2 રૂપિયા ખર્ચ્યા છે ને કષ્ટો કાઢવો પડે ને, પણ તારો કશ નીકળી જાય છે, તારા કલાકો જાય છે। આ દુનિયાના માણસો ઘણા વિચિત્ર છે, અજબ નમૂના છે બધા, સિમ્પલ। એટલા માટે શાસ્ત્રોમાં કહ્યું કે જ્ઞાન, ચેतना अथवा उपयोग, ये 3 शब्दों पर्यायवाची। अग्नि को, बर्तन को, फायर को शब्द, पानी को, जल को। हमें दक्षिण भारत में गए ना, पानी જોઈતું હતું। અમારા સાથેના માણસે કોઈને પૂછ્યું કે પાણી कहाँ है? क्या पानी नहीं है? तो एक साथे माणस હતો, એને કહ્યું તમારે પાણી જોઈએ છે ને? તો બીએમ પપ્પू को, बीएम पप्पू तो उन्होंने को बीएम पप्पू, ये रहा बीएम पप्पू, ये रहा। ભાષાનો જે ગાયો તે સગળે, એકને જ ગાયો। તો આત્માના અનંત ગુણોમાં જ્ઞાન મુખ્ય ગુણ, બાકી બધા ગુણો અસાધારણ નથી, કોમન। કાર્યકારી ગુણ જ્ઞાન, જેમ ગાડી ચલાવનાર મુખ્ય માણસ, બેસનારા બરાબર, બધો આધાર ગાડી ચલાવનારના ઉપર। એમ આત્માનો મુખ્ય ગુણ જ્ઞાન। એક જ્ઞાન ગુણ સ્વતંત્ર અને શુદ્ધ જ્યારે હોય તેનું કાર્ય શુદ્ધ હોય, પણ જ્ઞાન ગુણમાં બીજું કઈ ભળે તો કાર્ય અશુદ્ધ। तो 8 गुणों में मुख्य गुण ज्ञान, बीजो गुण दर्शन, त्रीजो गुण आनंद और चौथो गुण जीत। साहेब तमे नक्की करी लो कि तमारे कोईनी पासे सुखनी भीख मागवानी जरूर नहीं। અને જરા અલંકારિક ભાષામાં કેવું હોય તો પૂગલ એમ કહે છે કે તમે ભૂલ કરો તો ભાઈ સુખ અમારી પાસે જ નથી, તમે અમારી પાસે માંગો છો। કે સમજાય? જળ ચલ જગની થનો ન ઘટે તું જને ભોગ હો મેં, ક્યું જાણું ક્યું
બન્યા વહી. જળ પાસે વર્ણ છે, રૂપ છે, રસ છે, ગંધ છે, સ્પર્શ છે, શબ્દ છે, સુખ ના થાય. તમે કોઈ દુકાનમાં જાઓ અને પછી પૂછો ગોળ છે, મરચું છે, હળદર છે, જીરું નથી, તો પૂછો ને બીજી વખત. બસ બીજી વાત પૂછો કે જરૂર છે, ના પાડે ને તને. એમ આ પૂતગલમાં સુખ નામનો ગુણ નથી. અને પૂતગલ પાસે આનું નામ મિથ્યાત્વ. મિથ્યાત્વ અસંખ્ય વ્યાખ્યાઓ છે. જેની પાસે જે સ્વભાવ નથી તેની પાસે તે માગવો એને કહેવાય છે મિથ્યા. રસોડામાં 2 ડબ્બા જોડે પડ્યા હતા, એક સોડાનો અને ખાંડનો. બંને સફેદ સફેદ હોય ખાંડ, આંખો મીચીને બસકું ભરી નાખી દીધું. એ ચાની શું હાલત થઈ જશે? સોડા નાખીને ચા થાય? સફેદ હોય તે ખાંડ, વ્યાખ્યા ખોટી. ગળી હોય તે ખાંડ, એ વ્યાખ્યા ગળપણ કોઈ ના માને. 100 ડબ્બા મૂકો ને, ગળપણ કોઈ ના માને. ગળપણ તો સાકરમાં જ છે. ચૈતન્ય આત્મામાં જ. આનંદ આત્માનો ગુણ અને વીર્ય આત્માનો ગુણ. 4 અઘરું લઘુ આ એક શબ્દ છે મહાત્માનો. ચર્ચા આપણે ક્યારેક કરી છે, ક્યારેક ફેર કરીશું. પણ અઘરું લઘુનો અર્થ વસ્તુ પોતે જેવી છે તેવી કાયમ ટકાવી રાખનાર પરિબળ, એને કહેવાય છે અઘરું લઘુ. એ મિશ્ર ન થાય, ટ્રાન્સફર ન થાય, પરિવર્તિત ન થાય. બીજો ગુણ છે આપણું અવિનાશી. આપણે અવિનાશી છીએ. અત્યારે ધ્યેયની સાથે આપણે જોડાયા છીએ એટલે આપણામાં ઉત્પન્ન અને વિનાશ ભેદે થાય. અને આપણે અક્ષય સ્થિતિ પણ છે. આ થયા 8 ગુણો. એને ઢાંકે એવા 8 કર્મ છે. પણ હવે એમ કેવું છે, કર્મો તો 8 છે, પણ તેમાં મુખ્ય મોહની, મુખ્ય તો મોહની કે કેમ? બાકી બધા કર્મો છે પણ કર્મો કરાવતા નથી. સાહેબ ધીરજથી ખ્યાલમાં લો. બાકી બધા કર્મો છે અને કર્મો કરાવતા નથી. મોહનીય કર્મ કરાય. એ કર્મ કરાવનાર કર્મ એ મોહની. એક તો પાપ, હિંસા એ પાપ, અસત્ય પાપ, ચોરી એ પાપ, દુરાચાર પાપ, પરિગ્રહ પાપ. પ્રતિક્રમણમાં બોલો છો ને, પહેલે પ્રાણાતિપાત, બીજે મુક્ષાવાત, ત્રીજે અર્થચારાત, ચોથે મૈથુન, 5મે પરિગ્રહ, 17મે માયા મૂર્છાવાત. ગાડી ચાલી, પછીનો શબ્દ બદલાયો, 18મું મિથ્યાત્વ. એટલે 17 ને કરાવનાર 18મું. મુંબઈમાં પોલીસ ચોકી છે ને, પોલીસ વડો તો એક હુકમદાથી થાય. ફાઇનલ કરવું કે ન કરવું એ પોલીસ નિર્ણય ન કરે, ડીએસપી કે ત્યારે નિર્ણય થાય. કે પોલીસ વડો હોય તો નિર્ણય થાય. કઈ નિર્ણય થાય? ઓફિસ હોગા ને, પોલીસ ચોકી હોગા ને, આધારે કરે. પાપ અસંખ્ય પ્રકારના કરાવનાર એક જ પરિબળ અંતર્મિત. કઈ સમજાય? હું આ જયારે બોલું છું ને, તમારા મનમાં તમે એમ ન કહેશો તો આ બુદ્ધિ છે એવું ન કહેશો. કોઈ અર્થમાં નથી કહેતો, તો વાત સ્પષ્ટ તો થાય છે ને. મિથ્યાત્વ અસંખ્ય પાપો કરાવે. બરાબર ખ્યાલ માટે મિથ્યાત્વમ પરમમ પાપ, મિથ્યાત્વમ પરમમ તમ, મિથ્યાત્વમ પરમમ વિષમ. મિથ્યાત્વ જેવું પાપ નથી, મિથ્યાત્વ જેવું ઝેર નથી, મિથ્યાત્વ જેવો અંધકાર નથી, મિથ્યાત્વ જેવું દુષ્કર્મ નથી. મિથ્યાત્વ બીજું નામ દર્શન મોહ. એની ચર્ચામાં આવવાની. દર્શન મોહ, આ દર્શન મોહ જબરો છે. 8 કર્મોમાં
પેટા પ્રકૃતિ 158. પણ 8 કર્મોમાં 8 કર્મો જુદા જુદા હોવા છતાં એમાં મુખ્ય મોહનીય, અને મોહનીયમાં પણ મુખ્ય દર્શન. આને જાણવું પડશે સાહેબ, ઠેકાણું નહીં પડે નહીં તો. દર્શન મોહ ગયા સિવાય તમારી સાધના સફળ નહીં થાય, તમારું કરેલું સફળ નહીં થાય, તમારું વાવેલું નહીં, રેકગ્નાઇઝ નહીં થાય, એને માન્યતા નહીં મળે. દાપતું તો થયું, ક્લાર્કે તૈયાર કર્યું, પછી ડ્રાફ્ટિંગ કરીને સાહેબ પાસે મૂકવું પડે ને, સિક્કો મારીને સાહેબ તો આર્યાવળ નીતિ કરી નાખે. હવે લોકો સહી કરે છે ને, બાપ વાંચે છે, વાંચતા ના આવડે એવું તો સહીઓ કરે છે. સાહેબને સહી થઈ ગઈ, માન્યતા મળી ગઈ, રેકગ્નાઇઝ. આપણા સાધનોને માન્યતા નહીં મળે, દર્શન મોહ નહીં જાય ત્યાં સુધી. આદર્યું આચરણ લોકોપચારથી શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધો. શુદ્ધ ઉપયોગ વળી આત્મ અવલંબન તેવો કાર્ય કોણ સીધો. સીધો ન હવે સારી ભાષામાં તો અમારા ભારતના સંતો તો આભાર શા એના કરતા તો તમે ઘણું ભણ્યા છો. સંતો એમ કહું કે અનેક જુગે વિચારે એને પણ તે ચાલતા અને હજુ એ નાયો માર્ગડાનો. દર્શન મોહ ગયું, દર્શન મોહ વ્યતીત થઈ ઉપનો બોધ. ત્યાં ઘટના ઘટે છે, દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું ભાન છો એ ત્યાં ઘટે છે. વાતોમાં નહીં, શબ્દોમાં નહીં, શાસ્ત્રોમાં નહીં, વ્યાખ્યાનોમાં નહીં, ઉપદેશોમાં નહીં. કોઈના બેસણામાં તમે જાઓ ને, તમે ઓળાયા છો ભાઈ, આત્મા તો નિત્ય છે, એટલે શરીર ગયું, આત્મા જયારે મળીને આવી ના એમ થતો ઉઠીને પગે પડવા જેવું છે. આ મહાપુરુષ એના પર હુમલો થાય ત્યારે ખબર પડે કેટલી વિશેષો થાય. મને મોહનીય કર્મને મદની ઉપમા આપવામાં આવે છે. મદ એટલે માદકતા, માદકતા, દારૂ ની ઉપમા આપે. બસવરીએ તો એક શ્લોકમાં કહ્યું, પીત્વા મોહમય પ્રમાદ મજરા ઉન્મુક્ત ભૂતમ જગત. બધું આ લીટીમાં આવી ગયું. પીત્વા મોહમય, મોહરૂપી જે મજરા, આનો નશો સૌથી ઊંચો. આ જગતમાં જેટલા દારૂ છે એ બધા નશા કરતા આ દારૂનો નશો સૌથી ઊંચો. કારણ કે આ નશો, આ દારૂનો નશો કલાક, 2 કલાક, 4 કલાક આ દારૂ પીધો છે, નશો ચડ્યો છે, એ ચડ્યો છે. અહીંયા પણ નશામાં જ આવો છો, આ મંદિરમાં નશામાં જાઓ, અને સમીક્ષક પણ નશામાં જાઓ, બધું નશામાં. પિત્વા મોહમય પ્રમાદ મજરા ઉન્મત્ત ભૂતમ જગત. મોહરૂપી મજરાનું પાન કરીને જગત ઉન્મત્ત બને. કે છે કે જેમ દારૂ પીતો માણસ નો કેફ ચડે, કેફ શબ્દ ગુજરાતીમાં કેફ ચડે, એથી ભાન ભૂલી જાય, ભાન ભૂલી જાય છે ને અયોગ્ય કાર્યો કરે. આપણા આશ્રમ પાસે પાટણમાં જોડે ગટર જાય છે, જોડે હાઈકોર્ટના એક, અરે પાટણ કોર્ટના એક વકીલ બિપિનભાઈ, એક વકીલનો ડ્રેસ, કાળો કોટ ને અંચલ, અમે પીધો એમને ગટરમાં પડ્યા. હવે ભણવા જો હું ત્યાંથી નીકળ્યો, બરોબર હતા. અને ગુરુજી નમસ્કાર, બહુ આનંદ છે. ધીસ ઇઝ એર કન્ડિશન. પણ જયારે નશો ઉતર્યો પછી અંદર આવે,
માફ કરજો, ભૂલ થઈ ગઈ, મારે દારૂ પીવો ના જોઈએ, પણ પીને પડ્યો હતો, ભાન નહીં. દારૂ ભાન ભૂલાવે છે, એ મોહ ભાન ભૂલાવે. અયોગ્ય કાર્યો પછી થાય, પહેલા ન થાય. તમે અને હિંસા કરો, ન બને સાહેબ. તમે એને જૂઠું બોલો, ન બને. તમે એને ચોરી કરો, ન બને. તમે એને કોઈ સ્ત્રીને જોઈને આંખ મેલી કરો, ન બને સાહેબ. મોહ છે બધું કરો, મોહ છે બધું જ કરો. મોહ અંદર બેઠો છે. મોહ મદ છાકતી હું ચકિયો નવી શુદ્ધિ લગા. સિદ્ધાનંદ મહારાજ ભગવાને ઠપકો આપે, પ્રભુ જયારે મુશ્કેલી આવે ત્યારે કુટુંબીજનો કામમાં ના આવે, એમને કરવાના શું? જયારે મુશ્કેલી આવે ત્યારે કુટુંબીજનો કામમાં ના આવે, તમને કરવાના શું? ભગવાન અમે ભયંકર આફતમાં આવીએ, અમે તારા છીએ અને તું અમારા મદદમાં ના આવે, તને કરવાનો શું? સિદ્ધાનંદ મહારાજ શું હાલત એવી? તો મોહરૂપી મદિરાનું પાન કરીને અમે થકી ગયા, જરા પણ શુદ્ધિ અમને નથી. આ ટાઈમ એવો છે, અમારી સાર સંભાળ લેવા જેવી છે. ખરું માણસ વૃદ્ધ થાય પછી દીકરાને કહે છે, હવે અમારી સાર સંભાળ લેવા જેવી છે. છોકરો કહે છે, બાપા વૃદ્ધાશ્રમ તૈયાર છે, સાર સંભાળ લેવા જેવી. ઉચિત સહી એને અવસરે, આ ઉચિત અવસર છે, યોગ્ય ટાઈમ છે, મારી ખબર તો લો. નવી શુદ્ધિ લગા, સેવકને કરવી સંભાળ, મારી સંભાળ તો કરો. આ મોહ. માનવીજી મહારાજ કહે છે, ભગવાન હવે મોક્ષ માર્ગમાં નથી આવ્યા તમારી પાસે, અમને મુક્તિ ક્યારે મળશે એમ પૂછવા નથી આવ્યા, અમને ક્યારે કલ્યાણ થશે એ પૂછવા નથી આવ્યા. અમે તો એટલું જ કહેવા આવ્યા છીએ કે અમારામાં જે મોહ છે એ તમારી તાકાત હોય તો મોહને દૂર તમે કરો તો તમને મરજ બતાવો. વાહ વાહ વાહ, ભારે અદભુત વાત કરી રહ્યા છો. તમે અમારું મોહ દૂર કરો ત્યારે તમે ખરા જાઓ. ભક્તો પણ અધિકાર છે ને, એ પ્રેમનો અધિકાર છે, પ્રેમનો અધિકાર. બાળક માને બોલતો નથી, મમ્મીને બોલતો નથી, બોલે અને મમ્મી રાજી થાય. બાળક બોલે ને મમ્મી રાજી થાય, કારણ કે માં છે. ભક્તને અધિકાર છે અમારો મોહ દૂર કરો. અમે ઘણા ઉપાય કરે અને એ દર્શન મોહનીય જેની રસી હવે આવવાની, એનું એક જ કામ, વિપરીત માન્યતા અવકાશ આપે. આ દર્શન મોહનું કામ. વિપરીત માન્યતા, ઊંધી માન્યતા, બધામાં ઊંધું. ઈટ ખોટી મૂકી હોય તો આખું મકાન ખોટું થાય. બાપુ ઈટ હાથી મુકાવી દે, પેલી ભૂલ થાય હિસાબમાં સરવાળામાં, પછી ભૂલ ચાલી જ આવશે. દર્શન મોહનું કામ, વિપરીત માન્યતા દર કરાવી, આને કહેવાય દર્શન મોહ. આની ચર્ચા પછી કરીશું. દાખલા તરીકે શરીરે જ હું દર્શન, વિષયોમાં અને ભોગોમાં સુખ છે દર્શન, હિંસાથી ધર્મ થાય છે દર્શન. અંદર વૃત્તિઓ દબાવશો નહીં, એને મુક્તપણે પસાર થવા દો દર્શન. મનુસ્મૃતિમાં મનુએ કહ્યું કે અગ્નિમાં તમે ઘી નાખો
અને પછી પૂછો કે સાહેબ કેટલું ઘી નાખીશું તો આગને ઓલવાશે. બરાબર બોલ્યું છો. અને તમે જ કહેશો સાહેબ આખી દુનિયાભરનું ઘી નાખશો તો આગળ નહીં ઓલવા. જેમ ઘી નાખો એમ આગને પ્રજ્વલિત થાય, જેમ વૃત્તિ પોષો એમ વૃત્તિ પ્રજ્વલિત. જોર કરીને વૃત્તિને જીતવી પડે, ભરવા પડવું પડે. આ વાત તમને નહીં ગમે, ઓલી વાત તમને ગમશે. કહેનારા એવું કે કરતા 12 વાગે મન થાય તો મરચાના ભજીયા ખાવા છે, ઘરવાળાને ઉઠાડે, ઉઠ. એને પૂછીએ કેમ? આ વૃત્તિ બહુ પજવતી હતી તે પૂરી થઈ. હવે એને પૂછો બીજી થઈ કા 2 દિવસે પાછી. અરે વૃત્તિમાંથી વૃત્તિ આવશે તો વૃત્તિ પોષવી, એથી વૃત્તિ સાલ થાય, વિપરીત માન્ય. અત્યારે સદગુરુ હોય જ નહીં, વિપરીત માન્યતા, મિથ્યા. વિપરીત માન્યતા ઘણી સાંજના ચર્ચા કરે. અને એનાથી એ કસાય સહિત વર્તે. કસાય સહિત વાયરસ ઇન્ફેક્શન થાય તો તાવ આવે, અને તાવ આવે એટલે બધું થાય. માથું દુખે, તાટિયા તૂટે, ખાવું ના ભાવે, ઘણું બધું થાય. પછી એને પૂછ્યું શું થયું? તાવ આવે. એકલો તાવ નથી આવ્યો, વાયરસ ઇન્ફેક્શન. દર્શન મૂળ વાયરસ ઇન્ફેક્શન. બહુ જબરું, ઘણું થાય. એ કસાયો સહિત વર્તે. અને કસાયો આવ્યા એટલે કર્મોને આવવા માટે દરવાજા ખુલી, કર્મરસ ગ્રહણ કરે. એ જે કર્મ ગ્રહણ થાય એ 8 ભાગમાં વેચાઈ જાય. એ કર્મ જે ગ્રહણ થાય એ 8 ભાગમાં વેચાઈ જાય છે. તો બાકી બધા કર્મો તો ભાગ લેનારા છે અને મોહને કર્મ કમાનારો. શા માટે સાહેબ? મોહને કર્મ પ્રોડક્ટર, ઉત્પાદક એ કમાવે, બાકી બધા ભાગ લે. આ કંપની ખરી, આ બધા સ્લીપિંગ પાર્ટનર, વર્કિંગ પાર્ટનર નહીં. વર્કિંગ પાર્ટનર તો એક જ મોહ. અને મોહ સાથે જણાને કહે છે તમારે ચિંતા રાખવાની જરૂર નથી, હું લાવી આપીશ. ઢગલા બંધ. તેમાં મુખ્ય મોહની શું સમજીને કીધું હશે પરમ કૃપાળુ દેવે? સમજાણું? અમારામાં સમજાણું. અને મોહને કર્મ એ 8 કર્મોનું મૂળ. તો બીજો ભાગ ચારિત્ર મોહનીય, જેની ચર્ચા પછી કરીશું. તમે આત્માને જાણ્યો અને જગતના પદાર્થો મિથ્યા છે એમ પણ તમે જાણ્યા, અનિત્ય છે એમ પણ તમે જાણ્યા, એમાં સુખ નથી એમ પણ તમે જાણ્યું. અને જાણેલું હોવા છતાં અનેક જન્મોના સંસ્કારોના કારણે ફરી ફરીને ત્યાં જાઓ અને નામ ચારિત્ર બોલો, ત્યાં લઈ જાય પાછું ત્યાં લઈ વળી વળીને જોડે. મારા વરઘોડામાં કેટલા છે સાધુ? મારે વળી વળીને જોડે કેટલા જ વરઘોડામાં. તમારે શું કામ છે વરઘોડામાં? કોઈ છે કે નહીં? મોહ. આ મોહની પ્રક્રિયા છે. એટલા માટે અમે આ ઠેકાને મોહને હણવાનો પાઠ કર્યો. હણા એટલે એક ઉપાય. આ શબ્દોમાં ચમત્કાર છે સાહેબ. આ શબ્દોને તેમાં મુખ્ય મોહની હણા એટલે ટાઈમ નું શું છે? મેં કહો આ તો બધી ભાંડનાર બધી જગ્યા આગળ ચાલી જાય. તેમાં મુખ્ય મોહની હણા એટલે એક ઉપાય. બાકી બધા કર્મોને હાણવાની જરૂર નથી. નૃપતિ જીતતા જીતીયો પૂર્દળને અધિકાર.
મોહ કેવી રીતે કામ કરે છે? મોહનું વર્કિંગ કેવું છે? મોહનું વર્કિંગ કેવું છે? મોહ કામ કેવી રીતે કરે છે? હાઉ ટુ વર્ક? કાયેન વચસા મત વિત્તે ક્રુદ્ધસ્ત્રીષુ દ્વિધામલ સંતિનોતિ શિશુ નાગ ઇવ મૃતિકા. ભગવાન મહાવીરનો કહેલો અદભુત શ્લોક. શબ્દ વાપર્યો છે શિશુ નાગ એટલે આળસ્યો. સંસ્કૃતમાં આળસિયાને શિશુ નાગ કહે. આળસ્યું જોયું છે ને? આમ ચાલે, સાપ જેવું દેખાય, નાગ જેવું દેખાય. એ આળસ્યું એક કામ કરે, એ માટી જ ખાય. અને મોઢેથી પણ માટી ખાય અને શરીરથી માટી ભેગી થાય. કહેવાય કેમ કે જન્મે માટીમાં, ખાય પણ માટી, ભેગી પણ કરે માટી, અને મરે પણ માટીમાં, અને મુકતું જાય પણ માટી. એક શિષ્ય ગુરુ પાસે આવ્યો. એ શહેરમાંથી પસાર થઈને આવ્યો. ગુરુએ શિષ્યને પૂછ્યું, તું આ શહેરમાં થયા, મુંબઈમાંથી, ખોદા ફાઉન્ટેન ઉપરથી ઘણો ટ્રાફિકતા હોય છે, તો શું જોઈને આવ્યો? શિષ્ય કહ્યું, માટીના પુતળાની પાછળ માટીના પુતળા મેં જોયા. સમજાણો કે આ શિષ્ય જ્ઞાની હોવો જોઈએ. માટીના પુતળાની પાછળ, હવે માટીના પુતળાઓ ગુસ્સો ન કરશો, તમે આમાં તો રૂપાળા છીએ ને, હવે શું રૂપાળા? માટીના પુતળા. માટીના પુતળાને પાછળ કોણ દોડે છે? હવે તો બોલો. માટીના પુતળા. માટીના પુતળા. આળસીઓ માટી ખાય, મોઢેથી પણ ખાય અને શરીરથી પણ માટી ભેગી કરે, સંચય કરે છે. આ દ્રષ્ટાંત. એ પ્રમાણે મોહથી ઉન્મત્ત બનેલો માણસ શરીર અને વાણીમાં ઉન્મત્ત બની જાય. ઉત્સંગ કરે, ઉન્મત્ત, કાબુ વગરનો, બે લગામ, બે કાબુ. રાવણ બેકાબુ થયો, ગયો. દુર્યોધન બેકાબુ થયો, ગયો. બે લગામ. મેં ઘણી વખત કહ્યું, 20 લાખ, 1 કરોડની કિંમતી કાર હોય, સર આપણે કે બાપુ નવી કાર આવી, ચાલો ચોપાડે જઈએ આજે. બાપુને ગમે ને, બાબુ ઠારથી ગાડી અમને પોતાની હોય આમ. અને પછી ઓલો સ્ટાર્ટ કરતા પેલા કે, સાહેબ ગાડી તો સારી છે, આમાં બ્રેક નથી હો. બજારમાં ફરવાનો અધિકાર નથી. આવો પાર્લામેન્ટ ઠરાવ કરવો જોઈએ. મજાકમાં વાત કરીએ. મોહથી પ્રમત્ત બનેલો. પછી 2 કેન્દ્રો આપ્યા, અને 2 કેન્દ્ર મહત્વના છે. એક કેન્દ્ર ધન, લક્ષ્મી. એક કેન્દ્ર ધન, લક્ષ્મી. કોને પાછળ દોડી 24 કલાક? ધનની પાછળ. ધનતેરસ આવશે, આવે પેલો રૂપિયો હાથવે રાખ્યો છે ને, એ તિજોરીમાંથી કાઢશે, દૂધે નવડાવશે, હાથ જોડશે, પગે પડશે, ચાંદલો કરશે. આટલા પ્રેમથી તો ભગવાનની પૂજા નહીં કરી હોય. દીકરા અમો કેન્દ્ર ધન બની જાય, એમો આખું જગત ધનની પાછળ. સંસાર છોડો હોય, સાધુ પણ ધનની પાછળ. તમારે શું કરવા છે? મચ્છિન્દ્રનો ગૌરવ જતા હતા.
આ ગુરુ ગુરુ સપડાઈ ગયા માયામાં, ચેલો બહાર કાઢવા આવ્યો. હિન્દુસ્તાનમાં આવા આવા દાખલા બન્યા. મચ્છિન્દર ફસાઈ ગયા અને ગોરખ લઈ આવ્યા. પણ નીકળ્યા ત્યારે સોનાની ઈંટ જોડેમાં નાખી. જંગલ આવ્યો. મચ્છિન્દરે પૂછ્યું, ગોરખ કોઈ ભય તો નહીં? ગોરખને એમ થયું કે મારો મચ્છિન્દર ગુરુ અહીં ભયની વાત કરે, સાધુ કો ભય કૈસા? જેને મરણનો ભય નથી એને ભય કેવો? થોડેક આગળ ગયા ફેર પૂછ્યું, કઈ જોખમ છે કઈ? જાળવીને જોડી ઉગાડી જોયો, ભાઈ તો યા બેઠા. પાછું કૂવો હતો, નાખી દીધું. એટલા વજનનો પથ્થર અંદર મૂકી દીધું, વજન સરખું. થોડે ગયા પાછું પૂછ્યું, गौरख भाई तो नहीं है? सांप भाई कुएं में पीछे डाल दिया. चलो मच्छिंदर गोरख आया, भाई डाल दिया. भाई कोने કહેવત છે, ભય કાયાને નહીં પણ માયા. તમે ના બોલ્યા, તમે બહુ વિચક્ષણ છો. બોલવા જેવું જ બોલો, ડાયા ખરા ને. ભય માયા ધન. અને બીજું કેન્દ્ર પુરુષ માટે કામ વાસના હોય તો સ્ત્રી, અને સ્ત્રી માટે કામ વાસના હોય તો પુરુષ. જગતના બે જ કેન્દ્ર, બીજું કોઈ કેન્દ્ર નથી. બાકી બધા કેન્દ્રો ઉપકેન્દ્રો. વિત્તે ગર્ધશ્ચ સ્ત્રીસુ. વિત્ત એટલે ધન. ધન મોટા મોટું કેન્દ્ર. આપણી બધી ચેતનાની આજુબાજુ, ઇર્દ ગિર્દ આજુબાજુ. ફોનમાં લોકો પૂછતા હોય છે, ભાવ વધ્યો? શેર બજારનો. હા, લોકો સાધુને પણ પૂછે છે, મહારાજ કે જાણો છો? મહારાજને પૂછે કે જાણો છો? એટલે મહારાજ પૂછીશું, હા બધા શેરના ભાવ. હવે મહારાજ બિચારો સંસાર છોડીને સાધુ થયો. હવે તમે ને પત્તા રગડો પાછા શેરના ભાવ. અલા જરા જોવો તો ખરા, તમે કોઈને પૂછો છો? અને સાધુ કે પાછા 505 થશે. ખરી જ સુધારો, કઈ વાંધો નહીં. આ તો એવી નાવ છે, ચલાવનારો પણ ડૂબ્યો અને બેસવાળો પણ ડૂબ્યો. બે કેન્દ્ર. અને એમાં મત્ત બને છે, ઉન્મત્ત બને છે. પુરુષ સ્ત્રીમાં ઉન્મત્ત બને છે, સ્ત્રી પુરુષમાં ઉન્મત્ત બને છે. એક અને ધનમાં ઉન્મત્ત બને છે. એનાથી રાગદ્વેષ કરે છે. અને રાગદ્વેષથી કર્મ મળનો સંચય કરે છે. જેમ આળસીઓ માટીનો સંચય કરે છે, એમાં જીવાત્મા કર્મ મળનો સંચય કરે છે. સમજાયું? એટલા માટે હવે એમ કેવું છે કે હણાય તે કહું. એ બધો જ આધાર ભાવ ઉપર. આ ભાવની વાત ધ્યાનથી સમજી લેજો. જીવ ભાવ કરે છે. પહેલી વાત, ભાવ જીવમાં થાય છે, કર્મમાં નહીં. ભાવ જીવમાં થાય છે, કર્મમાં નહીં. અને ભાવ થાય છે એટલે બંધ થાય છે કર્મ. પછી કર્મનું વર્કિંગ પછી ચાલુ થાય. જેમ તમે કોઈને ઓર્ડર આપો કે આ માલ બનાવજો, કોઈ લેખિત માગે, લેખિત આપો, આ માલ બનાવવાનો. તમારો લેખિત જાય પછી માલ બનાવવાનું ચાલુ કરે. તમારો લેખિત જાય ભાવમાં એટલે કર્મ માલ બનાવવાનું ચાલુ કરે. ત્યાં સુધી મને કર્મનો વાક જ નથી.
મારે કર્મ કરતા નથી, કર્મ કર્મને કરતા નથી, પણ ભાવ વગર કર્મનો બંધ થતો નથી. સાહેબ જરા ધીરેથી સમજો. આ જ વાત તમારા કામની છે જો મોક્ષમાં જવું હોય તો. હવે એમ તો માનો ને કે તમે અહીંયા આવીને બેઠા છો, આ એક હોટેલ તો નથી, 5 સ્ટાર, તો કોઈ દારૂ પીઠું તો નથી, અને આવીને બેઠા છો એટલે મોક્ષ માટે જ આવ્યા હશો ને? નથી કહેતો. હા, મોક્ષ માટે આવ્યા છો તો રસ્તો તમારે જાણવો પડે. કર્મ કોઈ કરતા જ નથી. ભાવ થાય એટલે કર્મ થાય, ભાવ થાય એટલે કર્મ થાય. પેલા ભાવ થાય, ભાખરી બનાવી છે, પછી લોટ કાઢે, એમાં કેટલું મોણ નાખવું એ બેન નક્કી કરે, પછી પેલા નક્કી થાય, પછી વ્યવસ્થા. આ ભાવ કેમ થાય? ભાવ કેમ થાય? ભાવ થાય છે એનું કારણ પૂર્વ કર્મનો ઉદય, આ બહારના પદાર્થો તરફનું વલણ, નિમિત્ત. બે થયા ને, પૂર્વ કર્મનો ઉદય અને બહારના પદાર્થો તરફનું વલણ. એનાથી શું થાય? આત્મ પ્રદેશોમાં કંપન થાય, કસાયોથી કંપન થાય. ફેર ઓલી વાત યાદ કરીએ, સિતાર ઉપર આંગળી આડે અંદરથી ઝંકાર ઉઠે. સિતાર પડી છે ખૂણામાં, ઝંકાર નહીં ઉઠે. આંગળી આડી નથી એ ઝંકાર ઉઠ્યો નથી. હવે વાત જ સરસ હોય રવિશંકર જેવો, તો જાત જાતને લાગણીઓ પ્રગટે. એમ કસાય ઉદય થાય એટલે આત્મપ્રદેશોમાં ઝંકાર થાય, કંપન થાય. કંપન થાય એટલે કર્મનો બંધ થાય. પેલા કંપન, પછી કર્મની આવક. તો કસાવના કારણે કંપન, કંપનના કારણે ભાવ, ભાવના કારણે કર્મનો બંધ. આ હલાડો, આ ચક્ર સતત ચાલે. આવા કર્મ બંધાયા હોય, નિયમ એવો છે, એક ઉડાકડી સાગરોત્તમ હોય, 1000 વર્ષ આબાદાતા, ત્યાં સુધીમાં પડ્યું પાક છે. નગરમાંથી કેરી લાવ્યા, ઘાસમાં મૂકો, ટોપલીમાં મૂકો, જે કે મૂકતા હોય મૂકો, પકવવાના માટે મૂકો. કોઈ પૂછે કેરી છે, ત્યારે મૂકું આ કેરી તો છે, પણ પાકી નથી, અને પાકી ન હોય તો ખવાય નહીં. પકવવા મૂકી છે, 2 દિવસમાં પાકશે. એમ કર્મ પણ પાકે ફળ આપતા પહેલા. આ બધા કાળનો અર્થ કર્મ પાકે, કર્મ પૂર્વ તૈયારી કરે. આ પ્રકારના કર્મ આપવા. ખીચડી ચૂલા પર મૂકો, ચૂલા આવે છે ને, કુકર એમાં મૂકો તો કઈક ટાઈમ તો પસાર થાય ને. મૂકીને ઉતાર્યું, કમસે કમ 5-7, ખબર ને, ગણોને ખબર કેટલી મિનિટ જતી હશે, કેટલી વાગ્યા, કેટલી વાગ્યા એક આવે પાકી ગયું છે. અબાદા ત્યારે તો કર્મ ફળ ના પાકે. અને એના માટે આ સમયે અબાદા કાળ પણ કીધું. પણ મજાની વાત, આ જેટલા કર્મો બાંધ્યા છે એમાં નિકાસિત કર્મોને બાદ કરીને બાકી બધા કર્મોમાં ઉદયમાં આવતા પહેલા તમે ઇફેક્ટ જો આપો તો ફેરફાર કરી શકો. ધ્યાનથી ધ્યાનમાં લઈ ઊંઘતા નથી ને કોઈ. ઊંઘ આવે એ વાત એ તો ગોધડાની ગાંઠ, હૃદયની ગાંઠ વાળો, કસકસાવીને વાળો જોરથી. એક સૂત્રના આંચીની ગાંઠ. 2 પછી સૂત્રનો તાતનો કાઢો, 1 એની ગાંઠ.
બસ. અને તું તે રેશમની દોરી, પછી એની ગાંઠ, પેટામાં તેલનું ટીપું, અને પછી ભંડકે હું મૂકી દીધું. 10 વર્ષથી દોરી લાવ, ગાંઠ ક્યારે ખુલશે? ગોધરાની ગાંઠ જેવા કર્મ સ્પૃષ્ટ, સૂત્રની આંચીને ગાંઠ જેવા કર્મ બદ્ધ, સૂત્રના તાંતણાને ગાંઠ જેવા કર્મો નિદત્ત, અને રેશમથી દોરી અને તેલનું ટીપું. ઓહો, રંગ રાખતો પછી ભોગવવા. સંગીતકારો આવ્યા છે અને સંગીતમાં આનંદ આવે છે, અને સંગીત ગાજો. અને પોતાના અંગરક્ષકને કહ્યું અને ઊંઘ આવે એટલે બંધ કરાવે. પણ જેટલો સંગીતમાં રસ પડ્યો, આને પડ્યો, ભૂલી ગયો, ભાન ભૂલી ગયો, અને આંખ ઉઘડી ગઈ. સંગીત ચાલુ હતું. જે સંગીતનો રસ હતો એના માટે આજ્ઞા કરી કે સંગીત મને ઊંઘ આવે પછી બંધ કરજો. આ ઊંઘ ઉડી ગઈ એટલે એમ થયું કે મારી આજ્ઞા તે ન માને, મારી આજ્ઞા કરતા સંગીતને વધારે વાલો. તું તારા મનમાં સમજે શું? અહંકાર. અને રાજાએ ધગધગતું કાળમાં શિશુ ધગધગતું કાળમાં શિશુ મારી આજ્ઞાનો ભંગ. શું તારા મનમાં તો સમજે? આપણે ઘરમાં આવું કરીએ જ ઘણી વખત. મને પૂછ્યા વગર પિયર ગઈ, ઘરમાં નહીં આવવા દો. કેટલું જોર છે તમારું. એ બીજા કોઈ નહીં, ભગવાન મહાવીરનો આત્મા કાનમાં ખીલા ઠોકાય. ક્યાં જાય? જાય તો જાય કા નિકાચિત. તે વ્રતમાં અધ્યવસાયપૂર્વક જે કઈ થાય એ નિકાચિત. બધા કર્મો નિકાચિત નહીં. પૃષ્ઠ, બદ્ધ, નિધત્ત આ ત્રણની ક્વોલિટી જુદી, અને નિકાચિત કર્મની ક્વોલિટી જુદી. પણ કર્મ ઉદયમાં આવી ગયું ઇન વર્કિંગ, સાહેબ તમારું કઈ પણ ન થાય. ટિકિટ લીધી છે, ગાડીમાં બેઠા છો, વાંધો નહીં, ઉતરવું તો ઉતરી શકો. પણ ગાડી ચાલુ થઈ ગઈ એ ભૂસકો મારવા સિવાય અને પાછા નીચે જવા સિવાય બીજો રસ્તો નથી. કર્મો ઉદયમાં નથી આવ્યા ત્યાં સુધીમાં તમારું તપ, જપ, ધ્યાન, સ્વાધ્યાય, ભક્તિ કાર્યકારી, ઇફેક્ટિવ, બિફોર, નોટ આફ્ટર. કેટલી જ્ઞાનીઓ વાત કરી છે, કેટલા તમને ઓપ્શન આપ્યા છે, કેટલા ઓપ્શન આપ્યા, અને કેટલી જાગૃતિની વાત કરી. નિરાશ થવાની વાત જ નથી. નિકાચિત કર્મ ભોગવવા પડે, વાત સાચી, ભોગવવા જ પડે. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ સતૈવપી. કડાને કમ્માને નહીં મોક્ષા વાત બરાબર, પણ એમાં એક ઇફેક્ટ, સ્થિતિ ઓછી થાય અને શક્તિ ઓછી. લ્યો, નિકાચિત કર્મનો જો 2 કલાકનો ગાળો હોય તો 1.5 કલાક થઈ જાય ભોગવવા, અને 5 ડિગ્રી તાપમાન હોય તો 100 ડિગ્રી. ફેરફાર થયો કે ન થયો? આ કોને કર્યો? તમારી ઇફેક્ટ, તમારી ઇફેક્ટ. આટલું સામર્થ્ય તમારામાં છે. તો શું આપણે વાત કરી? કસાય એનાથી કર્મ, કસાયથી કંપન, અને કંપનથી કર્મ. ચેતનામાં જે કંપન થાય એને કહેવાય છે ભાવ. પછી એનું સંગીત નક્કી થાય. સતાર સિતાર વાગે, આંગળી ફરે, સંગીત ચાલુ થાય. પછી રાગ નક્કી થાય. આ મલ્હાર છે, આ દીપક છે, આ ભીમપલાસ છે, આ ઠુમરી છે. પછી રાગ નક્કી થાય. તેમાં ભાવ થાય. પછી આ ક્રોધનો,
આ પ્રેમનો, આ ક્ષમાનો, આ સરળતાનો, આ અહંકારનો, આ કામ વાસનાનો, આ ઈર્ષાનો ભાવ નથી. અને આનાથી કર્મ સાથે છે, તો કર્મ પણ સાથે છે. અને કર્મ ઉદયમાં આવ્યું એટલે કંપન પણ થાય, અને કંપન થાય એટલે ભાવ થાય, ભાવ થાય એટલે કર્મનો બંધ થાય. છેલ્લી વાત, એમાં બે ભાગ પડે, અશુભ ભાવ અને શુભ ભાવ, બે ભાગ પડે. આ જ આપણું કામ છે. અને બે જગત, આખું જગત બેમાં જ છે, અશુભ ભાવમાં અને શુભ ભાવમાં. બહુ જોર કરે તો અશુભ ભાવમાંથી શુભ ભાવમાં જાય, ત્યાં જ. અને દુનિયાભરના ધર્મો અશુભ ભાવ દૂર કરવાની વાત કરે છે અને શુભ ભાવ કરવાની વાત કરે છે. એક જૈન દર્શન એવું છે કે એમ કહે છે કે અશુભ ભાવ તો કરીશ નહીં, શુભ ભાવ જરૂર પડતો કરજે, પણ એક ધક્કો ઓર મારીને, એક કૂદકો ઓર મારીને તો શુદ્ધ ભાવમાં જા. જૈન દર્શન એક ધક્કા ઓર દો, એક ધક્કા ઓર, એક કૂદકો ઓર માર. અદભુત વાત. પોતાની ચિંતા કરવી અસ્વાર્થ, પ્રાણી માત્રની ચિંતા કરવી એ મૈત્રી, અને કોઈ પણ જાતની ચિંતા ન કરવી એ વિતરાગ. રાઈટ? તમારી ચિંતા છોડો અને બીજાની ચિંતા કરો. પણ ચિંતા છોડો મહત્વની. ન વૈરાગ ન રાગ એ વિતરાગ. અશુભ ભાવ ને શુભ ભાવ એને દૂર કરવા શુદ્ધ ભાવ જોઈએ. અને શુદ્ધ ભાવમાં ઝંપલાવવું એ પ્રચંડ સામર્થ્ય જીવમાં જોઈએ. શુદ્ધ ભાવમાં ઝંપલાવવું પ્રચંડ સામર્થ્ય જીવમાં જોઈએ. અને એટલા જ માટે શુદ્ધ ભાવ કેવો છે? અશુભ ભાવને દૂર કરશે, શુભ ભાવને પણ દૂર કરશે, અને પછી પોતે પણ દૂર થઈ જશે. સિદ્ધ અવસ્થામાં અશુભ ભાવ પણ નથી, શુભ ભાવ પણ નથી, અને શુદ્ધ ભાવ પણ નથી. પણ ત્યાં કંપન જ નથી, નો કંપન. કસાઈ જોઈએ ને, કંપન થાય કેવી રીતે? સીતાને આંગળે અડાડો તો વાગે ને. કસાય છે જ નહીં. કસાય કમરે નથી, કર્મ નથી, કર્મ નથી તો કસાય નથી, કસાય નથી તો કંપન નથી, કંપન નથી તો સ્થિરતા છે. આવી આનંદ સ્થિરતા જમનામાં છે, એને કહેવાય સિદ્ધ. બોલો, તમારે સિદ્ધ થવું છે? ખેખરેલ ન બોલ્યા, તમારા મનમાં તો છે. હું તમારે નિરાશ થતો નથી, બહુ જ આશા. તમે ઘણા સારા માણસ, વેરી ગુડ. કારણ કે ભાવ છે, ભાવ છે અંદરમાં, તે પ્રકારે સંબંધના છે. એવી અવસ્થા અશુભ ભાવથી શુભ ભાવનો ટેકો લ્યો, અને છેવટે શુભ ભાવને પણ છોડો. આ પ્લેનમાંથી નીચે ઉતરીએ, જ્યારે પ્લેન ઊભું રહે બધા ઊભા થઈ જાય મુસાફરો, પણ જાય ક્યાં? થોડું કૂદકો મારે, સીડી લગાડવી પડે. તો બહેન કહે છે સીડી લગ રહી है, ખડે રહીએ, સીડી લગ રહી है. સીડી લગાડી, બધા ઉતરી ગયા. પછી આરતી દીવો મંગળ, જય જય આરતી સીડી દેવી, ધૂપ દીવો, સીડી છોડી દેવાની. અશુભમાંથી શુભથી બચ્યા, શુભ પણ છોડી દેવાનું અને શુદ્ધમાં કૂદકો મારો. ક્યાં વાત? અને શુદ્ધમાં કૂદકો મારો એટલે સિદ્ધ. સિદ્ધ થયા પછી શુદ્ધ ભાવ પણ નથી. સિદ્ધ થયા પછી શુદ્ધ ભાવ પણ નથી. છેલ્લી એક ગાથા, છેલ્લી એક ગાથા. જો ઇન્દ્રિયાની વિજય
ભવ્ય મપગમ જાજી કમેહિમ સો નરંજતિ કેમ તમ પાણ અનુચરંતી. બહુ સરસ શ્લોક છે. जो इंद्रिय शरीर और मन और उसकी सारी वृत्तियों के ऊपर विजय प्राप्त करके, इंद्रियों वृत्ति, शरीर वृत्ति અને મનની પણ વૃત્તિ એટલે વિકાર, વિકલ્પ, વાસના, એ વૃત્તિ, એના પર વિજય પ્રાપ્ત કરીને જ્ઞાન દર્શનમય આત્માનું જે ધ્યાન કરે છે એ કર્મોથી કદી પણ બંધાતો નથી. અને એને કર્મો અને પૂતગલ અનુસરતા નથી. કોને આવું ધ્યાન કરે છે તેને અનુસરતા નથી, માટે એ જન્મ ધારણ કરતો નથી. હવે મોક્ષ અવસ્થા પ્રાપ્ત થાય છે. કર્મ અનંત પ્રકારના, એમાં મુખ્ય ત્યાગ, તેમાં પણ મોહને વળું, હણાય તે કહું પાઠ. હવે બે પાઠ આવશે, દર્શન મોહ અને ચારિત્ર મોહ. સાંજના મળીશું તે વખતે આ બેનો વિચાર કરીશું. ધન્યવાદ. આજે ધીરજપૂર્વક સાંભળ્યું તમારે ધન્યવાદ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમ.